સાઉથ ઇન્ડિયન છો? ના, પેન ઇન્ડિયન છું. પ્રભુ प्रभुदा पर ऐसा होगा नहीं. ऐसा कैसे चलेगा? આટલી બવાલ ફક્ત પુરુષ બનવા માટે? અડધી રાત થઈ ગઈ છે, કાલે રમીએ ભૂત ભૂત પ્લીઝ. એટલું મોડું થઈ ગયું તો મારે તો જવું પડશે. મારે સુવાનું હોય કે નહીં? આત્માને સૂવું પડે. આ બધામાં બેટરી કેટલી જાય બેટા? રિચાર્જ તો કરાવવું પડશે ને. ગુડ નાઇટ દાદા. ઉઠ ગધેડા! બિગ બી તો બિગ બી છે યાર. એમને જોઈને ભલભલા શબ્દ થઈ જતા હોય છે. તો અમારું પણ એવું જ કંઈક હતું. હું તો ફર્સ્ટ ટાઈમ મળી બચ્ચન સરને, અને જ્યારે ફર્સ્ટ ટાઈમ જોયા ત્યારે એમની જોડે વાત કરવાની તો હિંમત ન થાય, પણ આખો દિવસ હું સેટ ઉપર રહી, એમને જોયા, એમને ઓબ્ઝર્વ કર્યા અને ઘણું બધું શીખી એમનાથી કે એ લેવલ ઉપર છે તો કેમ છે. ब्रिजेश और राधिका की शादी तोड़वा दूंगा. સાંભળ મારી વાત. બેસ્ટ વાત શું થઈ છે મારી જોડે કે હવે મને રિયલાઇઝ થઈ ગયું છે કે તું કેટલો સેલ્ફિશ છે. બાજી પલટાઈ ગઈ. લોકોને મજા આવી રહી છે. ઇવન તો આટલો બધો વરસાદ છે, આટલું પરિસ્થિતિ ખરાબ છે, તેમ છતાં આટલું સરસ ઓપનિંગ, આ વર્ષનું સૌથી મોટું ઓપનિંગ ઓડિયન્સ અમને આપ્યું છે. તો લકી ફીલ થાય છે, સારું ફીલ થાય છે, અને ઓડિયન્સને ફિલ્મ ગમી છે, એના લીધે થોડો કોન્ફિડન્સ બૂસ્ટ થઈ ગયો. ફિલ્મ તમે જેટલા લોકોએ જોઈ છે એમને તો ખબર જ છે કે પ્રોપર જે મેસેજની વાત કરવામાં આવી છે, પણ જેમણે નથી જોઈ, એક સરસ સોશિયલ મેસેજની સાથે તમને એન્ટરટેનમેન્ટ આપતી આ ફિલ્મ છે. પ્રોપર ફેમિલી એન્ટરટેનર છે. તમારા ઘરના દરેક સદસ્ય સાથે તમે જોઈ શકો એ પ્રકારની ફિલ્મ છે, અને મેસેજ આઈ ફીલ તમે ફિલ્મ જોતા જ જુઓ તો તમને વધારે મજા આવશે. એટલે આ ફોનમાંથી બધી યાદો ભૂસી કાઢ ગધેડી. હે શું કરે બેરીજ? કાઢ આમાંથી બધું. વોટ ભાષા બદલીને એકના એક સવાલ પૂછે છે. શું વોટ ધ હેલ. એટલે એ તને આજે અમારા યશભાઈનું પિક્ચર ફક્ત પુરુષો માટે, જે અમે અમારી આખી કંપનીના જે બધા સ્ટાફનો પરિવાર, અમારો પરિવાર, મિત્ર વર્તુળ બધા સાથે અમે અહીંયા જોવા આવ્યા છીએ, અને યશભાઈની સખત મહેનત પહેલેથી અમે જોતા આવ્યા છીએ, અને દરેક પિક્ચર એમના હિટ જાય છે એમની મહેનતના લીધે. પ્લસ અમે જ અત્યારે જે ઊંચાઈ સર કરી છે એમાં પણ યશભાઈએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ફાળો ભજવ્યો છે, અને અત્યારે બધા જ એક સાથે બધા ઊંચાઈ સર કરી રહ્યા છે, અને આ પિક્ચર સક્સેસ જવાનું જ છે, અને બધા ખાસ એકવાર જોવું. સરસ પિક્ચર છે, અને બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. ઉત્તમ. શું બોલ્યો? પપ્પા પણ મારે અરેન્જ મેરેજ જ કરવા છે. હે તું માણસ છે કે કુલાવગરનો લોટો? શું બોલ્યા? એટલે ઘડીકમાં આ બાજુ ગબડે છે, ઘડીકમાં પેલી બાજુ ગબડે છે. પણ હવે નક્કી છે, અરેન્જ મેરેજ જ કરવા છે. હાળો સી બનાવી નીકળ્યો તો છજુંદર બની બેઠો. ઉઠ ગધેડા! રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.